આ શરબત પીધા પછી તમારે પણ એસીની જરૂર નહીં પડે। તો ઉનાળાની ગરમીમાં શક્કરટેટીના બીજમાંથી વેસ્ટમાંથી બેસ્ટ આ શરબત એવું બને છે કે તે શરીરને ઠંડક આપે છે અને તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે। તેના માટે સૌથી પહેલા શક્કરટેટી લઈ અને તેને વચ્ચેથી કટ કરી લેવાની છે। તો હવે આપણે તેના વચ્ચેના જે બી વાળો ભાગ છે તેને અલગ કરી અને મિક્સર જારની અંદર લઈ લેવાનો છે। તો જનરલી આપણે શક્કરટેટીને ખાધા પછી તેના બીજને ફેંકી દઈએ છીએ। તો કદાચ તમને ખ્યાલ પણ નહીં હોય કે શક્કરટેટીના બીજમાંથી આટલો બધો ટેસ્ટી શરબત બને છે। શક્કરટેટીના બીજને લઈ લીધા પછી હવે આપણે તેની અંદર આઈસ ક્યુબ, જરૂરિયાત મુજબનું પાણી, 2 ચમચી જેટલી ખાંડ અને ચટપટું બનાવવા માટે 3 થી 4 નંગ મરી, મીઠું અને સંચળ લઈ લેવાનું છે। તો આ બધાને પીસી અને જ્યુસ તૈયાર થઈ ગયું। તો હવે આપણે તેને ગ્લાસની અંદર ગાળીને સર્વ કરીશું। તો સાથે જ મેં આઈસ ક્યુબ પણ એડ કરી લીધા છે। આ શરબત એટલું ટેસ્ટી બને છે કે તમે જ્યારે પણ શક્કરટેટી લાવશો તો તેને ખાવાના બદલે શરબત તો એકવાર જરૂર બનાવશો।